જેવો લોડ આવ્યો, ચાર્જરને જેટલો લોડ પડે ચાર્જર જેટલું ગરમ થાય ને એટલું આ લેમ્પ થઈ ગયો, તમે જોઈ શકો છો. અને વોલ્ટેજ કેટલા થઈ ગયા? 166. એટલે 166 વોલ્ટ ઉપર આપણે જે આ પપ ચાર્જર હાલ છે, તો આપણો આ ચાર્જર છે કોઈ દિવસ નહીં બળે. રાજશક્તિ ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને રાજશક્તિ આજ એવું વસ્તુ તમારા માટે લઈને આવી ગઈ છે. શું તમારે પણ પપના ચાર્જર છે એ બહુ જ બળે છે? તો આ ખાસ વિડીયો ખેડૂત મિત્રો તમારા માટે છે. કેમ કે આજે આપણે એવી વસ્તુ એક બનાવવાના છીએ કે તમે પપ ચાર્જરને બળવાથી બચાવી શકો છો. અને કેવી રીતના વર્ક કરે છે અને કેવી રીતના એ બનાવવું એ વસ્તુ, એનો લોંગ વિડીયો છે. આ તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને એ બોર્ડ કેવી રીતના બનાવવાનું છે તમારે એની સંપૂર્ણ માહિતી તમને મળી રહે. તો આપણે શું વસ્તુ બનાવવાના છીએ એ આપણે પહેલા તમને બતાવી દઈએ અને પછી આખે તમે પૂરો વિડીયો જોવો. આપણે બનાવવાના છીએ આ સિરીઝ બોર્ડ. આ સિરીઝ બોર્ડનું કામ શું છે એનું બધું જ મેં આ વિડીયોમાં તમને સમજાવેલું છે. તો વિડીયો પૂરો જોવો અને આજે જ ઘર બેઠા સિરીઝ બોર્ડ બનાવો અને તમારા પપના ચાર્જરને બળવાથી બચાવો. ખેડૂત મિત્રો, આ એક વિડીયો તમે પૂરો જરૂરથી જોજો. જે લોકોને બહુ ચાર્જર પપના બળી જાય છે, જેના કારણે બળે છે, તો વધારે વોલ્ટેજ આવે છે જે ઉપર લે એના કારણે આ ચાર્જર બળી જાય છે. તો વોલ્ટેજ લો કેવી રીતના કરવો એ આ બોર્ડ આપણે બનાવેલું છે. એનું વર્કિંગ શું છે એ બધું જ આપણે છેલ્લે સમજાવેલું છે. તો તમે પહેલા વિડીયો પૂરો જોવો અને ઘર બેઠા આ સિરીઝ બોર્ડ બનાવો. નમસ્કાર ખેડૂત મિત્રો, આ બોર્ડ બનાવવા માટે આપણે શું શું વસ્તુની જરૂર પડવાની છે એ આપણે જોઈ લઈએ. પહેલા એક તો જરૂર પડવાની છે આપણે બોર્ડની. આવી રીતના 5 ખાના વાળું બોર્ડ અથવા 4 ખાના વાળું બોર્ડ પણ તમે લઈ શકો છો. એક જરૂર પડવાની છે આપણે જરૂર પડવાની છે આ જગ્યા પર ગોઠવવાની. આપણે સાદો બલ્બ જરૂર પડવાની છે 2 પિનની. 2 પિન 5 પિનની પડખે આપણે ગોઠવવાની છે. પછી જરૂર પડવાની છે સ્વિચની. સ્વિચ આપણે પહેલા જ તે બંધ ચાલુ કરવા માટે પહેલા જ ગોઠવવાની છે. પછી આપણે રેગ્યુલેટર ફિટ કરવાનું છે. અને રેગ્યુલેટરમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે રેગ્યુલેટર આપણે 7 પોઈન્ટનું ફિટ કરવાનું છે. 7 વખત ટક ટક થાય ને એવું ફિટ કરવાનું છે આપણે. એટલે 7 વખત આપણે ધીમું ફૂલ કરીએ કેવી રીતના. અને આ બધી જ વસ્તુ આવી રીતના આપણે ગોઠવવાનું છે. જોઈ શકો છો તમે, આપણે આવી રીતના ગોઠવવાનું છે. ને આનું વાયરિંગ કેવી રીતના કરવું, ચાલો હું તમને આ બધી જ વસ્તુ આવી રીતના વ્યવસ્થિત રીતે આપણે ઈસ્ક્રૂ મારીને ફિટિંગ કરી દેવાનું. તો ચાલો ફટાફટ હું ઈસ્ક્રૂ મારીને ફિટિંગ કરી દઉં. ફિટિંગ કરી દીધી છે. હવે આપણે આમાં વાયરિંગ કરવાનું છે. તો વાયરિંગ કેવી રીતના કરવું તમે ઉપર ડાયાગ્રામ જોઈ શકો છો. એવી રીતના આપણે આમાં વાયરિંગ કરવાનું. તો ચાલો હું તમને શીખવાડવાનું વાયરિંગ કેવી રીતના કરવાનું છે. સૌથી પહેલા ખેડૂત મિત્રો, આપણે શાફ્ટમાંથી નીચેનો જો પોઈન્ટ હોય છે એમાંથી લઈ અને હોલ્ડરમાં એક શેડો કનેક્શન આપી દેવાનું છે. આવી રીતના ખેડૂત મિત્રો, હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. અને જો વિડીયો સારો લાગે તો બીજા ગ્રુપમાં જરૂરથી આ વિડીયો શેર કરજો. સૌથી પહેલા આપણે છાપમાં દેવાનું છે કનેક્શન. છાપમાં આપણે જે નીચેના ઓલામાં જે છેડો દીધો છે એ હોલ્ડરના એક પોઈન્ટમાં દેવાનો છે. જે આપણો આ હોલ્ડર છે ને એના એક પોઈન્ટમાં આપણે દેવાનો છે એ છેડો. હું જેવી રીતના વાયરિંગ દઉં છું એવી જ રીતના તમારે વાયરિંગ દેવાનું છે. અને આ બોર્ડ તમને જો બનાવતા ના ફાવે તો તમે દુકાનદારને પણ કહી શકો છો કે ભાઈ આ વિડીયો બતાવીને ભાઈ મને આવી રીતના આ બોર્ડ બનાવી આપો. આ બોર્ડ તમે બનાવી લેશો પછી કોઈ દિવસ તમારું પપનું ચાર્જર બળશે નહીં. અને વસ્તુ બધી ઓરિજિનલ ઉપયોગ કરજો, જેથી કરીને બોર્ડમાં કોઈ જાતની તકલીફ આવે નહીં. જોઈ શકો છો આપણે એક વાયર કનેક્શન કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જે બીજું કનેક્શન દેવાનું છે એ આ રેગ્યુલેટર છે. જ્યાં પંખાનું જ રેગ્યુલેટર આપણે આમાં ઉપયોગ કરેલું છે. અને 7 પોઈન્ટ સુધીનું મેં કીધું ને ભાઈ, 7 પોઈન્ટ સુધીનું જ આપણે આમાં રેગ્યુલેટર ઉપયોગ કરવાનું છે. એનો એક શેડો લઈ અને હોલ્ડરની જે બીજી બાજુ જે ખાલી છે ને એમાં આપણે આપી દેવાનો છે. આપણે વ્યવસ્થિત રીતે વાયર કરી અને પછી જ દેવાના છે. બધા આમ ફટાફટ બનાવ્યું ને વ્યવસ્થિત શેડા ન દીધા એવું ન કરતા, કેમ કે વર્કિંગ નહીં કરે. વ્યવસ્થિત રીતે બધું વાયરિંગ દેવાનું છે આપણે. મેં જેવી રીતના ફોટોમાં બતાવેલું છે, જે સ્ક્રીનશોટ તમારે પાડી લેવાનો એનો, અને એવી રીતના વાયરિંગ બધું કરવાનું છે. જોઈ શકો છો આપણે રેગ્યુલેટરનો પણ આપણે શેડો કમ્પ્લીટ આપી દીધો છે. હવે જે બીજો રેગ્યુલેટરનો શેડો છે એ શેમાં દેવાનો છે? તો આ બે પ્લગમાં દેવાનો છે. આ બે પ્લગ એક જ છે. આ બંનેમાં પિન નાખશો એટલે બેનું સેમ કામ જ છે. આપણે બંને ભેગા જ પ્લગ બાંધવાના છીએ.
કેવી રીતના વાયરિંગ કરવું એ બધું જ હું આ વિડીયોમાં સમજાવું છું, તો વ્યવસ્થિત રીતે જોજો અને એવી જ રીતના વાયરિંગ કરજો. આપણે જે 2 પિન છે એક છેડો એમાં દેવાના છીએ જોડે જોડે, અને એક 5 પિનમાં પણ જોડે જોડે દેવાના છીએ. જો બનાવતા ન ફાવે તો મને આનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સઅપમાં નાખો, આપેલા વોટ્સઅપ નંબર ઉપર, તો હું તમને સમજાવીશ વ્યવસ્થિત રીતે, અને ફોટો પણ વ્યવસ્થિત રીતે મૂકી દઈશ. જો તમને બનાવતા ન ફાવે તો બને ત્યાં સુધી દુકાનદારને કહો, ભાઈ એટલી વસ્તુ જો બનાવી દે મને આ બોર્ડ, આમાં જે વાયરિંગ કીધું એ પ્રમાણે, એટલે તમને દુકાનદાર વ્યવસ્થિત રીતે આ બોર્ડ બનાવી દેશે. ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી કે સર આપણે પપના ચાર્જર બહુ જ બળી જાય છે અત્યારે ચોમાસાની ઋતુમાં, તો કાંઈક એ બસે એવી રીતના કોઈ વસ્તુ બનાવો તમે. આપણે પણ આનો વિડીયો બનાવ્યો હતો, અને ઘણા ખેડૂત મિત્રોની એમાં કોમેન્ટ આવી હતી કે સર આપણે વ્યવસ્થિત રીતે આ તમે સમજાવ્યું, બહુ સારું બોર્ડ છે, અને અમે સફળતાપૂર્વક પપનું ચાર્જર વ્યવસ્થિત રીતે બસાવી રહ્યા છીએ. અત્યારે ઘણા ખેડૂત મિત્રો, મોટા ખેડૂત મિત્રો છે જે 4-4, 5-5 પપ હોય છે, એની ઘરે અત્યારે મહિનામાં 10-10, 15-15 ચાર્જર બળી જતા હોય છે. તો તમારે આ વિડીયો જોવાનો છે અને વ્યવસ્થિત રીતે તમારે આ બોર્ડ બનાવવાનું છે. વાયરિંગ કેવી રીતના કરવું એનો ડાયાગ્રામ આપણે ઉપર પણ આપ્યો હતો, એનો સ્ક્રીનશોટ પાડી લેજો, અને આજે એવી રીતના હું બનાવું છું એવી રીતના વ્યવસ્થિત રીતે આ બોર્ડ તમે બનાવજો. જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ બોર્ડ બનાવવું બહુ જ આસાન છે. આપણું આનું વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આમાંથી આપણે જે બહાર જે શેડા બે જે પાવરના દેવાના છે એ કેવી રીતના દેવાના છે એ હું તમને બતાવી દઉં. તો જે આ એક શેડો છે ને એ આપણે આ જગ્યા ઉપર જોઈન્ટ કરવાનો છે. અહીંયા એક નાથી લઈ લેવાનો છે, ને એક શેડો આપણે અહીંયા સ્વિચમાંથી લઈ લેવાનો છે. એક શેડો અહીંથી આપણે પાવર દેવાનો, જે આપણે એમાં લાઇટ દેવાની છે ને, એક શેડો અહીંયા દેવાનો છે, અને એક શેડો આ શેડા જોડીને આ જગ્યા ઉપર દેવાનો છે. હાલો આપણે બંને શેડા દઈ દઈએ, અને હું તમને આ બોર્ડ છે એનું ટેસ્ટિંગ કરીને પણ બતાવી અને સમજાવું આ બોર્ડ કેવી રીતના કામ આપશે. તો પહેલા મારી આપણે જે આમાં પાવર દેવાનો છે એના શેડા આપણે કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે આપી દઈએ. આમાં જે પ્રમાણે બતાવ્યું છે ખેડૂત મિત્રો એ પ્રમાણે વાયરિંગ કરજો, એટલે વ્યવસ્થિત રીતે તમારું આ બોર્ડ કામ આપે. આ બોર્ડનું કામ શું છે હું તમને વ્યવસ્થિત રીતે સમજાવું છું હમણાં થોડી જ વારમાં. આ બોર્ડ તૈયાર થઈ જાય એટલે આપણે વર્કિંગ કેવી રીતના કરે છે એ પણ બતાવીએ, અને એમાં સમજાવીએ કે આ રીતના બોર્ડ બનાવવાનું મકસદ શું છે આપણું. જોઈ શકો છો આપણે કઈ કઈ બાજુ આપણે શેડા દીધા છે લાઇટના. આજે આપણે લાઇટ દેવાની છે આ બોર્ડની અંદર, કઈ બાજુ આપણે શેડા દીધા છે. તો એક હળંગ પ્લગમાં જે દોડ્યો એક એમાં દીધો છે, ને એક આપણે જે સ્વિચમાં ખાલી હતો બંધ ચાલુ કરવા માટેનો એમાં દીધો છે. અને વાયરિંગ તમે જોઈ શકો છો, અને ડાયાગ્રામ પણ આપણે આપ્યો છે, એમાં પણ તમે વાયરિંગ જોઈ શકો છો. એવી રીતના વાયરિંગ કરવાનું છે. અને આ પ્લગ જે આપણે ડબલ યુઝ કર્યા છે એની બદલે તમે સિંગલ પ્લગ પણ ઉપયોગ કરી શકો છો. આમાં આપણે 2 પિન નાખીએ છીએ, 2 ચાર્જર ઉપયોગ કરીએ છીએ, અને તમારે સિંગલ ચાર્જર હોય તો તમે એક પ્લગ પણ નાખી શકો છો. પછી 2 ચાર્જર તમે યુઝ કરી શકો છો એક સિરીઝ બોર્ડમાં. વધારે ચાર્જર ઉપયોગ કરવા હોય તો તમારે આવું બીજું બોર્ડ બનાવવાનું રહેશે. ચાલો આપણે બોક્સમાં ફિટિંગ કરી દઈએ, અને પછી આનું વર્કિંગ આપણે ટેસ્ટિંગ આપણે આ બોર્ડનું જોઈએ છીએ કેવી રીતના વર્ક કરે છે. જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણું બોર્ડ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે આનો વર્કિંગ ટેસ્ટિંગ વિડીયો જોઈએ કે કેવી રીતના આ વર્ક કરે છે. જો વિડીયો સારો લાગે તો ખેડૂત મિત્રો વારંવાર કહું છું, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો. હું તમારા માટે આવા સારા સારા વિડીયો લઈને આવતો રહીશ ખેડૂતો માટે. ખેડૂતોનો પપ ચાર્જર આપણે બળતા બચાવશું. ઘણા બધા એવા વિડીયો છે જે ખેડૂતોને લગતા મારી ચેનલ ઉપર છે, અને બને ત્યાં સુધી આપણે ઝટકા મશીન અને ખેડૂતોને લગતા જ વિડીયો આપણે બધા બનાવીએ છીએ. તો સૌથી પહેલા તો ખેડૂત મિત્રો હોય, જો તમે ખેડૂત હોય તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડે ને કરવી જ પડે, કેમ કે તમારા માટે જ તે મહત્વના આપણે વિડીયો લઈને આવીએ છીએ. ચાલો આપણે આનો વર્કિંગ ટેસ્ટિંગ વિડીયો જોઈએ. આનો આપણે ટેસ્ટિંગ કરીએ કેવી રીતના વર્ક કરે છે. જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણા જે બોર્ડ છે એમાં આપણે કમ્પ્લીટ એસી પાવર આપી દીધો છે. હવે આપણે સ્વિચ પાડીએ અને જોઈએ. મીટર આપણે મૂક્યું છે, કેટલો પાવર આવે છે, 209 વોલ્ટ આવે છે. આપણે અત્યારે અમારે જ્યોતિગ્રામ લાઇટ છે અહીંયા, એટલે 209 વોલ્ટ આવે છે.
અને આપણે જોઈએ આ છે આપણે પંપનું ચાર્જર જોઈ શકો છો, પંપમાંથી કમ્પ્લીટ પાવર આવી ગયો છે. હવે આપણે આ પંપની પિન નાખીએ અને જોઈએ કેટલો પાવર આવે છે. જેવો લોડ આવ્યો, ચાર્જરને જેટલો લોડ પડે ચાર્જર જેટલું ગરમ થાય ને એટલું આ લેમ્પ થઈ ગયો, તમે જોઈ શકો છો. અને વોલ્ટેજ કેટલા થઈ ગયા? 166. એટલે 166 વોલ્ટ ઉપર આપણે જે આ પંપ ચાર્જર હાલ છે, તો આપણું આ ચાર્જર છે કોઈ દિવસ નહીં બળે. અને પંપનું ચાર્જર શા માટે બળે છે એ પણ હું તમને સમજાવું. પેલા વર્કિંગ જોઈ લો આપણું. જો ચાર્જિંગ ન થતું હોય તો આ રેગ્યુલેટરને આપણે પાવર અહીંથી વધારવાનો છે, આવી રીતના વધારવાનો છે. અત્યારે મેં ફૂલ જ મૂકેલું છે રેગ્યુલેટર, એટલે જોઈ શકો છો. આપણે જ્યોતિગ્રામ પાવર છે એટલે આપણે ફૂલ મૂક્યું છે રેગ્યુલેટર. પણ તમારે ફૂલ નથી મૂકવાનું. વાડી વિસ્તારનો પાવર હોય એટલે ફૂલ નથી મૂકવાનું. કેમ કે હમણાં જોજો આપણે લોડ કાઢી નાખીએ, આપણે લોડ જે પંપનું ચાર્જર આપણે કાઢી નાખ્યું એટલે 208 વોલ્ટ જ ખાલી થઈ જાય. આપણે વાડી વિસ્તારમાં કેટલો પાવર હોય છે? 250, 260, 280 એવો પાવર હોય છે. એમાંથી આપણે આ ચાર્જરને બસાવવાનું છે. એટલા માટે તમારે રેગ્યુલેટર આપણે 5, 3, 2, 3, 5 એની ઉપર સેટ કરવાનું છે રેગ્યુલેટર. એટલે વ્યવસ્થિત રીતે તમારું ચાર્જર છે કોઈ દિવસ બળશે નહીં.